Hello everyone and welcome to the tutorial series of data structure. This is the lecture number 4 of chapter number 6. So in our today's lecture, we will see one very important topic and the name of the topic is tree traversal. Okay, so we already know what is the meaning of traversal. Okay, so there is one picture that you can see on the presentation. So in this picture, we have shown how to traverse tree. Okay, તો આ જે પિક્ચર દેખાય છે તમને એ પિક્ચરની અંદર આપણે ટ્રી ટ્રાવર્સ કઈ રીતે વર્ક કરે છે એ કમ્પ્લીટ દેખાય છે. તો ટ્રાવર્સિંગ એટલે શું? તો કે આપણે બધા જાણીએ છીએ ટ્રાવર્સિંગ એટલે શું? તો કે વિઝિટિંગ ઈચ એન્ડ એવરી નોડ એટલીસ્ટ વન્સ. એટલે કે ટ્રીની અંદરનો દરેક નોડ એક વખત વિઝિટ કરવો. ઓકે, તો વિઝિટ કરવાનું સ્ટાર્ટ ક્યાંથી કરીએ આપણે? તો કે હંમેશા રૂટ નોડથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ક્લિયર? તો રૂટ નોડથી સ્ટાર્ટ કરીશું અને દરેક નોડને એકવાર વિઝિટ કરી લેશું. ક્લિયર? જો બધા જ નોડને આપણે વિઝિટ કરીએ છીએ. જો અહીંયા ફિગરની અંદર દેખાય છે ને? ઓકે, તો આ રીતે દરેક નોડ એકવાર વિઝિટ કરી લે એટલે એને શું કહેવાય? ટ્રી ટ્રાવર્સલ. ઓકે, આ તો જસ્ટ એક ઓવરવ્યૂ માટેનો પિક્ચર છે કે જેથી આઈડિયા આવે કે ટ્રીની અંદર ટ્રાવર્સ કઈ રીતે કરવું. તો હવે આપણે ઇન ડેપ્થ નોલેજ જોશું આપણે કે ભાઈ ટ્રીની અંદર ટ્રાવર્સિંગ કઈ રીતે થાય છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે જોશું કે વોટ ઇઝ ટ્રી ટ્રાવર્સલ. ક્લિયર? તો આપણે એની ડેફિનેશન જોઈએ કે ટ્રાવર્સિંગ મીન્સ એટલે કે ટ્રાવર્સિંગ શું છે? તો કે ટ્રાવર્સિંગ મીન્સ ધ પ્રોસેસ ઓફ વિઝિટિંગ ઈચ નોડ. શું કે છે? તો કે ટ્રાવર્સિંગ મીન્સ ટ્રાવર્સિંગ છે એ શું છે? એક ટાઈપની પ્રોસેસ છે. તો આપણે એની ડેફિનેશન રીડ કરીએ કે ટ્રાવર્સિંગ મીન્સ ધ પ્રોસેસ ઓફ વિઝિટિંગ ઈચ નોડ ઇન ધ ટ્રી એક્ઝેક્ટલી વન્સ. અને ખાલી વિઝિટ કરવું એટલું નહીં, પણ કઈ રીતે વિઝિટ કરવું? તો કે ઇન અ સિસ્ટમેટિક વે. સો ઓલ ડેફિનેશન શું થાય છે ટ્રી ટ્રાવર્સલની? કે ટ્રાવર્સિંગ એટલે શું? તો કે ટ્રીની અંદરના જેટલા નોડ છે બધા જ નોડ એક વખત વિઝિટ કરી લેવા. અને કઈ રીતે વિઝિટ કરવા? ગમે તે રીતે, આડેધડ નહીં, સિસ્ટમેટિક વે ની અંદર તમે ટ્રીની અંદરના બધા જ નોડ વિઝિટ કરો તો એને શું કહેવાય? ટ્રાવર્સિંગ. ટ્રાવર્સિંગ વર્ડ કોની ઉપર આવેલો છે? ટ્રાવેલિંગ ઉપરથી વર્ડ આવ્યો છે ટ્રાવર્સલ. ક્લિયર? સો ધેર આર થ્રી બેઝિક વેઝ ફોર ટ્રાવર્સિંગ અ બાઇનરી ટ્રી. આપણે આ ચેપ્ટરની અંદર જે કાંઈ બી લર્ન કરીએ છીએ બધું ટ્રી ઉપર લર્ન કરીએ છીએ. અને ટ્રીની અંદર બી પર્ટિક્યુલરલી આપણે કોની માટે લર્ન કરીએ છીએ? તો કે બાઇનરી ટ્રીની અંદર. તો બાઇનરી ટ્રીની અંદર આપણે ટ્રાવર્સિંગ કરવું હોય તો આપણી પાસે કેટલા વે અવેલેબલ છે? તો કે ધેર આર થ્રી બેઝિક વેઝ ફોર ટ્રાવર્સિંગ બાઇનરી. એટલે કે ત્રણ અલગ અલગ રીતે આપણે ટ્રીની અંદર ટ્રાવર્સ કરી શકીએ. ઓકે, સો લેટ્સ સી ધીસ થ્રી વેઝ. સો ફર્સ્ટ વે ઇઝ પ્રી ઓર્ડર. એટલે કે ટ્રીની અંદર ટ્રાવર્સ કરવું છે, કોઈ સિસ્ટમેટિક વે ની અંદર ટ્રાવર્સ કરવું છે તો આપણે સિસ્ટમેટિક વે ની અંદર ટ્રાવર્સ કરવા માટે ત્રણ વે કન્સિડર કરશું. એ ત્રણ વે ની અંદરથી આપણો ફર્સ્ટ વે છે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ. ઓકે, નેક્સ્ટ આપણો જે ઓર્ડર છે એ છે ઇન ઓર્ડર ટ્રાવર્સલ. નેક્સ્ટ કયો છે આપણો? તો કે ઇન ઓર્ડર ટ્રાવર્સલ. અને થર્ડ વે છે એ છે પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ. હવે ત્રણેય વર્ડની અંદર તમે જો કોમન નોટિસ કરો તો કયો વર્ડ છે? ઓર્ડર. એટલે કે ટ્રાવર્સિંગ એટલે કે વિઝિટિંગ ઈચ નોડ, દરેક નોડ વિઝિટ કરવાના છે પણ એક પર્ટિક્યુલર ઓર્ડરની અંદર આપણે વિઝિટ કરવાના છીએ. તો ત્રણેયની અંદર ઓર્ડર વર્ડ ફિક્સ છે. કયા ઓર્ડરની અંદર વિઝિટ કરશું? અથવા તો આ ઓર્ડર કોનો છે? તો કે જો હવે ત્રણેય વર્ડની અંદર એક પ્રીફિક્સ લાગે છે. ઓર્ડર વર્ડની આગળ એક પ્રીફિક્સ લાગે છે કે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર. તો આપણે જ્યારે એક્સપ્રેશન જોયું ત્યારે પ્રીફિક્સ, ઇનફિક્સ અને પોસ્ટફિક્સ. તો પ્રી એટલે પહેલા, ઇન એટલે વચ્ચે અને પોસ્ટ એટલે પાછળ. તો ઓર્ડર હોવો જોઈએ પ્રી ઓર્ડર એટલે કે પહેલાનો ઓર્ડર, વચ્ચેનો ઓર્ડર ને પાછળનો ઓર્ડર. પણ કોનો? તો સપોઝ આ એક ટ્રી છે. ક્લિયર? આ ટ્રીની અંદર આ શું છે? એનો લેફ્ટ ચાઇલ્ડ છે, આ એનો રાઈટ ચાઇલ્ડ છે. સપોઝ કે આ એની અંદર ફર્ધર એના ચાઇલ્ડ બરાબર ચાઇલ્ડ છે. ક્લિયર? તો આ જે છે એ આપણી ટ્રીની શું છે? લેફ્ટ સાઈડ છે. અને આ જે છે એ આપણો ટ્રીનું શું છે? રાઈટ સાઈડ છે. અને આ જે છે એ આપણો શું છે? તો કે રૂટ નોડ છે. તો હવે આપણી પાસે ત્રણ પોસિબિલિટીઝ છે. તો પ્રી, ઇન અને પોસ્ટ આ ત્રણેય ઓર્ડર કોના? તો કે આ ત્રણેય ઓર્ડર છે એ આપણે રૂટ માટે કન્સિડર કરવાના છે. તો ટ્રાવર્સિંગ કરવું છે એટલે કે દરેક નોડ વિઝિટ કરવા છે તો રૂટ નોડને ક્યારે વિઝિટ કરશું? તો પ્રી ઓર્ડરની અંદર રૂટ નોડને પહેલા વિઝિટ કરવાનો. ઇન ઓર્ડરની અંદર શું થાય કે પહેલા લેફ્ટ સબ ટ્રી વિઝિટ કરવાની,
પછી રૂટ છે એ વચ્ચે આવવો જોઈએ, એટલે પછી સેન્ટરની અંદર આપણે મિડલની અંદર રૂટને વિઝિટ કરશું ને પછી લાસ્ટની અંદર શું કરશું તો કે રાઈટ સબ ટ્રી વિઝિટ કરશું. પોસ્ટ એટલે શું તો કે પહેલા લેફ્ટ સબ ટ્રી વિઝિટ કરો, પછી રાઈટ પોસ્ટ એટલે પાછળ, તો પહેલા લેફ્ટ પછી રાઈટ અને પછી લાસ્ટમાં રૂટ. એટલે કે આ જે ઇન પ્રી અને પોસ્ટ છે એ શું છે તો કે રૂટની પોઝિશન, કે રૂટને ક્યારે વિઝિટ કરવો. ક્લિયર? તો આ ત્રણ રીતે આપણે ટ્રીની અંદર ટ્રાવર્સ કરી શકીએ. એટલે ટ્રીની અંદર મેઇનલી ત્રણ થિંગ હોય, એક તો લેફ્ટ સબ ટ્રી હોય, રાઈટ સબ ટ્રી હોય અને રૂટ નોડ હોય. તો ત્રણે ત્રણને વન બાય વન વિઝિટ કરો. કઈ રીતે વિઝિટ કરો તો કે હવે જે આપણે ઓર્ડર કોઈ બી ત્રણમાંથી એક ઓર્ડર ફોલો કરી શકીએ. ક્લિયર? સો હવે આ જે ટ્રી છે આ તો નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે, એટલે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. આપણે એને એલ્ગોરિધમ માટે કે પ્રોગ્રામ માટે એને શું કરવું પડે તો કે પ્રોગ્રામિંગ રિપ્રેઝન્ટેશન કરવું પડે. તો ટ્રી છે એ બે રીતે રિપ્રેઝન્ટ થાય, એક તો એરેની મદદથી, આપણને ખ્યાલ છે કે ટ્રીને આપણે એક તો એરેની વેથી રિપ્રેઝન્ટ કરી શકીએ અને બીજું છે લિંક લિસ્ટથી આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ. ઓકે, સો એઝ્યુમ એક આપણી પાસે ટ્રીનો એક નોડ છે અને એ નોડનું કેવું છે લિંક એલોકેશન છે, એટલે કે લિંક લિસ્ટ એલોકેશન છે. તો એ ટ્રીને આપણે આ એક રૂટ નોડ છે, સપોઝ આ જે આપણો રૂટ નોડ છે, તો એરેની અંદર સિમ્પલ આવી રીતે એક નોડ બની જાય, બરોબર, અને એની અંદર ડેટા ડિસ્પ્લે કરી શકીએ. તો આ રૂટ નોડને લિંક લિસ્ટ રિપ્રેઝન્ટેશન આપણે આપવું છે તો કઈ રીતે આપી શકીએ તો લિંક લિસ્ટની અંદર કેટલી વસ્તુ હોય, જો આ સિમ્પલ રિપ્રેઝન્ટેશન હોય તો એરેની અંદર એક જ એલિમેન્ટ છે તો આ એરે થઈ ગયો ને આ શું થઈ ગયા એની અંદર વેલ્યુ થઈ ગઈ, એરેને કોઈ બી નામ આપી દો કે એ નામનો એરે, તો આ એરે રિપ્રેઝન્ટેશન થઈ ગયું. બટ આપણે કયું રિપ્રેઝન્ટેશન જોવાનું છે કે લિંક લિસ્ટ રિપ્રેઝન્ટેશન. તો લિંક લિસ્ટની એરેની અંદર એક જ વસ્તુ હોય, એક જ એલિમેન્ટ હોય, જ્યારે આની અંદર બી એલિમેન્ટ એક જ હોય પણ ત્રણ કન્સેપ્ટ હોય. તો આ જે ડેટા છે આપણો, એ ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે ડેટા વર્ડ યુઝ કર્યો, એટલે સેન્ટરની અંદર ડેટા હોય. હવે ટ્રીની અંદર જે રૂટ નોડ હોય છે એની એક લેફ્ટ ચાઇલ્ડ બી હોય અને એક રાઈટ ચાઇલ્ડ બી હોય. તો લિંક લિસ્ટ રિપ્રેઝન્ટેશન છે એ પોઇન્ટર નામના કન્સેપ્ટનો યુઝ કરે છે, કે લેફ્ટ ચાઇલ્ડને પોઇન્ટ કરવા માટે એક પોઇન્ટર યુઝ કરશે અને રાઈટ ચાઇલ્ડને પોઇન્ટ કરવા માટે બી એક પોઇન્ટર યુઝ કરશે. તો આ જે રૂટ નોડ છે એ કોની સાથે કનેક્ટેડ છે તો કે આ લેફ્ટ ચાઇલ્ડ સાથે અને આ રાઈટ ચાઇલ્ડ સાથે. તો લેફ્ટ ચાઇલ્ડને પોઇન્ટ કરવા માટે એક પોઇન્ટર યુઝ કર્યો છે અને એનું નેમ છે લેફ્ટ પોઇન્ટર. પોઇન્ટર એટલે પીટીઆર અને લેફ્ટ પોઇન્ટર છે એટલે એલપીટીઆર. એટલે આ ડેટા અને એની લેફ્ટ સબ ટ્રીને પોઇન્ટ કરતો હશે આ લેફ્ટ પોઇન્ટર અને એની જે રાઈટ સાઈડની જે ટ્રી છે એને પોઇન્ટ કરતો હશે રાઈટ પોઇન્ટર. એટલે કે આ શું છે એક વેલ્યુ છે, એ વેલ્યુ એની આગળની અને એની પાછળની અથવા તો એની લેફ્ટ સાઈડની અને એની રાઈટ સાઈડની વેલ્યુને બી પોઇન્ટ કરે. એટલે લિસ્ટ તો છે પણ લિસ્ટ કેવું છે લિંક સાથેનું, એટલે કે એની નેક્સ્ટ અને એની જે પ્રીવિયસ એલિમેન્ટને બી પોઇન્ટ કરતું હોય, એટલે ખાલી ડેટા ન હોય. એરેની અંદર શું હતું ખાલી ડેટા હતું, જ્યારે આની અંદર ડેટા પ્લસ લિંક બી હોય, એટલા માટે એને શું કહે છે લિંક લિસ્ટ કહે છે. તો આ શું છે આપણું એક ટ્રી છે, તો ટ્રીની અંદર કોઈ બી એક નોડ છે એનું લિંક લિસ્ટ રિપ્રેઝન્ટેશન છે. અને આ રિપ્રેઝન્ટેશન આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે આની એલ્ગોરિધમની અંદર યુઝ કરવાના છીએ. ક્લિયર? તો આ થઈ ગઈ ટ્રી ટ્રાવર્સલ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન. ઓકે, હવે નેક્સ્ટ આપણે આ ત્રણેય વે છે એ વન બાય વન લર્ન કરશું અને આ ત્રણેય વે છે એ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી કોઈ બી એક સમ અથવા તો કોઈ બી એક એલ્ગોરિધમ આપણને એક્ઝામની અંદર 100% પૂછાય છે. તો ફર્સ્ટ આપણું જે ટ્રાવર્સલ છે એ છે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ. એટલે ફર્સ્ટ આપણે લર્ન કરશું પ્રી ઓર્ડર ટ્રાવર્સલ. ક્લિયર? તો ઇન પ્રી ઓર્ડર ટ્રાવર્સલ કયા ઓપરેશન પરફોર્મ કરવાના છે પ્રી ઓર્ડરની અંદર તો કે ધ ફોલોઇંગ ઓપરેશન્સ આર પરફોર્મ રિકર્સિવલી. એટલે કે જે નીચે હવે આપણે જોશું એ બધા ઓપરેશન રિકર્સિવલી પરફોર્મ થાય છે. કઈ રીતે પરફોર્મ થાય છે રિકર્સિવલી. રિકર્સિવલી એટલે શું તો કે એકનું એક ટાસ્ક રિપીટેડલી પરફોર્મ કરવું હોય તો એની માટે આપણે ફંક્શન યુઝ કરીએ, તો ફંક્શન પોતાને જ કોલ કરાવે તો એને શું કહેવાય રિકર્સન. ક્લિયર? આપણે ચેપ્ટર 3 ની અંદર જોયું હતું. સો ધ એલ્ગોરિધમ ઓફ પ્રી ઓર્ડર ટ્રાવર્સલ સ્ટાર્ટ્સ વિથ ધ રૂટ નોડ. એલ્ગોરિધમ ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે રૂટ નોડથી સ્ટાર્ટ થશે. એટલે કે જે આપણો પ્રી ઓર્ડરનો એલ્ગોરિધમ છે એ રૂટ નોડથી સ્ટાર્ટ થશે એન્ડ કન્ટિન્યુ. અને કઈ રીતે કન્ટિન્યુ કરશે તો કે કોઈ એક સિસ્ટમેટિક વે. તો કયા ઓર્ડરની અંદર કન્ટિન્યુ કરશે તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરશે વિઝિટિંગ ધ રૂટ નોડ. એટલે સૌથી પહેલા રૂટ નોડ વિઝિટ કરો, એટલે રૂટ નોડને આપણે શું આપ્યું છે તો કે વી. પછી ટ્રાવર્સ ધ લેફ્ટ સબ ટ્રી, એટલે કે પેલા રૂટ નોડ વિઝિટ કરો, પછી રૂટ નોડ વિઝિટ થઈ જાય પછી લેફ્ટ સાઈડની ટ્રી છે એને વિઝિટ કરો અને લેફ્ટ સાઈડની ટ્રી વિઝિટ થઈ જાય પછી ટ્રાવર્સ ધ રાઈટ સબ ટ્રી. એટલે લેફ્ટ માટે કયો વર્ડ યુઝ કર્યો છે વી, રાઈટ સબ ટ્રી માટે કયો વર્ડ યુઝ કર્યો છે આર.
તો રૂટ માટે વી આર નો થઈ જાય એટલા માટે શું કર્યું છે કે વી કન્સિડર કર્યું અથવા આપણે ડી બી લઈ શકીએ આપણે જે લેવું હોય એ લઈ શકીએ ડી એટલે કે ડેટા એટલે ડેટાનો ડી બી લઈ શકાય બરોબર અને ઘણી વાર રૂટ લો તો આખું રૂટ લખવું પડે કારણ કે રૂટ નો આર અને રાઈટ નો આર કમ્બાઈન નો થઈ જાય તો ઓર્ડર શું બને છે પહેલા રૂટ નોડ પછી લેફ્ટ નોડ અને પછી રાઈટ નોડ તો આ વે ની અંદર આખી ટ્રી વિઝિટ કરવાની એટલે પહેલા રૂટ નોડ ને વિઝિટ કરી લેવાનો પછી લેફ્ટ સબ ટ્રી ને વિઝિટ કરવાની અને પછી રાઈટ સબ ટ્રી ને વિઝિટ કરવાની તો પ્રી એટલે પહેલા રૂટ નોડ વિઝિટ કરો લેફ્ટ ને રાઈટ ને પછી વિઝિટ કરો સિમ્પલ રૂલ છે એકદમ આ રૂલ માઇન્ડમાં ફિટ કરી દેજો ક્લિયર હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો પ્રી ઓર્ડર ટ્રાવર્સલ ની અંદર કયો રૂલ ફોલો થાય છે તો કે રૂટ લેફ્ટ અને રાઈટ પહેલા રૂટ ને વિઝિટ કરી લો પછી લેફ્ટ સબ ટ્રી વિઝિટ કરો અને પછી રાઈટ સબ ટ્રી વિઝિટ કરો અને આ સેમ રૂલ દરેક નોડ ઉપર એપ્લાય કરવાનો છે તો આપણે 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે ફર્સ્ટ રૂલ યાદ રાખવાનો છે સેકન્ડ પોઈન્ટ શું છે તો કે આ રૂલ દરેક નોડ ઉપર એપ્લાય કરવાનો છે ક્લિયર હવે આપણે જોઈએ કે એનો એલ્ગોરિધમ તો એઝ વી નો ધેટ ઓલવેઝ રાઇટ એલ્ગોરિધમ હંમેશા આપણે એલ્ગોરિધમ કઈ રીતે લખીએ છીએ તો કે એલ્ગોરિધમ નું સૌથી પહેલા આપણે શું લખીએ છીએ નેમ લખીએ છીએ તો એલ્ગોરિધમ નું આપણે નેમ શું આપ્યું છે પ્રી ઓર્ડર એટલે ફંક્શન બનાવ્યું છે અને આ એલ્ગોરિધમ શેની માટે છે ટ્રી ટ્રાવર્સલ માટે તો એની અંદર આપણે એક ટ્રી છે એ ટ્રી ને શું કરશું આપણે પાસ કરશું ઓકે એટલે પ્રી ઓર્ડર અને એની અંદર ટ્રી ને આપણે શું કર્યું છે પાસ કર્યું છે તો સૌથી પહેલા ટ્રી ની અંદર વિઝિટ કરવા માટે ટ્રી તો હોવું જોઈએ ને તો સૌથી પહેલા આપણે ચેક કરીએ છીએ કે ચેક ફોર ધ એમ્પ્ટી ટ્રી એટલે કે જો ટ્રી એમ્પ્ટી હશે તો આપણે વિઝિટ શું કરશું ઓકે તો ટ્રી એમ્પ્ટી છે કે નહીં એ ચેક કરાવવું પડે તો ટ્રી ને આપણે શું કહીએ છીએ ટી કહીએ છીએ તો ઇફ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ આ સિમ્બોલ છે નોટ ઇક્વલ ટુ નો છે જો ટ્રી છે એ નલ ના હોય એમ્પ્ટી ના હોય તો શું કરજો સૌથી પહેલા રૂટ નોડ ને વિઝિટ કરી દો તો આપણે શું કરશું કે રાઈટ ડેટા એટલે કે આપણે લિંક લિસ્ટ રિપ્રેઝન્ટેશન જોયું એની અંદર જે સેન્ટરમાં તો એને શું કહેતા હતા આપણે ડેટા તો ટ્રીનો જે ડેટા છે એ ડેટાને તમે શું કરી દો તો કે પ્રિન્ટ કરી દો બટ જો ટ્રી એમ્પ્ટી હોય તો શું કરી દેશું સિમ્પલ આપણે પ્રિન્ટ કરી દેશું કે ભાઈ ટ્રી છે એ એમ્પ્ટી છે અને એલ્ગોરિધમ ની અંદરથી શું કરશું બહાર નીકળી જશું જો ટ્રી એમ્પ્ટી હોય તો એમ્પ્ટી પ્રિન્ટ કરો નથી તો શું કરો તો કે સૌથી પહેલા રૂલમાં શું કે છે પહેલા રૂટ ની અંદર જે ડેટા છે એને પ્રિન્ટ કરી દો એટલે ડેટા પ્રિન્ટ કરી દો હવે રૂટ પ્રિન્ટ થઈ ગયો પછી આપણે શું કરવાનું છે તો કે લેફ્ટ ટ્રી છે એ વિઝિટ કરવાની છે કોની આપણી જે મેઇન ટ્રી ની જે લેફ્ટ સબ ટ્રી છે એ વિઝિટ કરવાની છે તો સ્ટેપ નંબર 2 એનું જે આપણે પ્રોસેસ છે એ આપણે સ્ક્વેર બ્રેકેટમાં લખશું સો ટ્રાવર્સ લેફ્ટ સબ ટ્રી તો સૌથી પહેલા શું કરશું આપણે લેફ્ટ સબ ટ્રી છે એને ટ્રાવર્સ કરશું ટ્રાવર્સ કરવાનું એટલે શું તો કે વિઝિટ કરવાનું તો હવે આપણે લેફ્ટ ટ્રી છે એ વિઝિટ કરવી છે ઓકે તો લેફ્ટ ટ્રી આપણો જે રૂટ છે એ લેફ્ટ ટ્રી ને જે પોઈન્ટ કરે છે એની માટે આપણે પોઈન્ટર કયો લીધો છે લેફ્ટ પોઈન્ટર બરોબર તો ટ્રી નો લેફ્ટ પોઈન્ટર તો આપણે ચેક કરો કે લેફ્ટ સબ ટ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ કે આપણી જે લેફ્ટ ટ્રી છે ને આ જે રૂટ છે આ એની લેફ્ટ ટ્રી છે બરોબર અને આ શું છે એની રાઈટ ટ્રી છે તો લેફ્ટ ટ્રી છે નલ નથી ને એવું ચેક કરો પહેલા કારણ કે લેફ્ટ ટ્રી ટ્રાવર્સ કરવા માટે પહેલા હોવી જોઈએ ને તો ઇફ લેફ્ટ ટ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ જો નલ ના હોય તો શું કરવાનું છે તો કે જે આ જે રૂલ છે 3 રૂલ એ આપણે શું કરવાના છે અહીંયા એપ્લાય કરવાના છે તો આપણો આ જે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ એલ્ગોરિધમ છે એ આ નોડ માટે બી એપ્લાય કરશું તો આપણે શું કરશું કે કોલ પ્રી ઓર્ડર એટલે કે જે આપણું પ્રી ઓર્ડર નું ફંક્શન છે એને આપણે કોલ કરીએ તો જો પ્રી ઓર્ડર ની અંદર પ્રી ઓર્ડર ફંક્શન કોલ કર્યું ઓકે એટલા માટે આ જે કન્સેપ્ટ છે એ કેવો છે રિકર્સિવ કન્સેપ્ટ છે અને આ જે એલ્ગોરિધમ છે રિકર્સિવ એલ્ગોરિધમ છે કોની માટે ફોર પ્રી ઓર્ડર પ્રી ઓર્ડર ફંક્શન ની અંદર આપણે શું કરીએ છીએ ટ્રી પાસ કરીએ છીએ કે જે ટ્રી છે વિઝિટ કરવાનું છે તો ફર્સ્ટ ટાઈમ આપણે આ વોલ ટ્રી પાસ કર્યું હતું હવે આપણે શું કરવાનું છે ઓનલી લેફ્ટ સબ ટ્રી પાસ કરવાનું છે તો આપણે ટ્રી ની અંદર શું પાસ કર્યું કે લેફ્ટ પોઇન્ટર ટ્રી એટલે કે લેફ્ટ ટ્રી પાસ કર્યું એટલે કે ખાલી આ જ ટ્રી પાસ કર્યું તો આ ટ્રી ની અંદર આખું કમ્પ્લીટ આપણે ટ્રાવર્સ કરશું કયા રીતે તો કે કઈ ઓર્ડર ની અંદર તો કે પ્રી ઓર્ડર ની અંદર ઓકે હવે આ આખું કમ્પ્લીટ થઈ જાય બરોબર પછી શું કરવાનું છે તો કે રૂટ કમ્પ્લીટ થઈ ગયું લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું હવે નેક્સ્ટ કોનો ટર્ન આવે છે રાઈટ સબ ટ્રી નો હવે નેક્સ્ટ કોનો ટર્ન આવે છે રાઈટ સબ ટ્રી નો તો સેમ અહીંયા જે આપણે લેફ્ટ માટે ફોલો કર્યું હતું એ જ આપણે કોની માટે ફોલો કરવાનું છે રાઈટ માટે સો ટ્રાવર્સ ધ રાઈટ સબ ટ્રી કે રાઈટ સબ ટ્રી આપણે ટ્રાવર્સ કરશું કઈ રીતે તો કે ઇફ રાઈટ ટ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ એટલે કે રાઈટ જે રાઈટ સબ ટ્રી છે એ નલ છે કે નહીં કારણ કે નલ હોય તો આપણે ટ્રાવર્સ કરી શકીએ નહીં એટલા માટે પહેલા ચેક કરવું પડે તો ઇફ રાઈટ પોઇન્ટર ઓફ ટ્રી એટલે કે ટ્રી નો રાઈટ પોઇન્ટર છે કોને પોઈન્ટ કરતો હશે રાઈટ સબ ટ્રી ને એ નલ નથી તો સેમ આપણે શું કરશું કે કોલ પ્રી ઓર્ડર એટલે કે
સેમ પ્રી ઓર્ડર જે એલ્ગોરિધમ છે એ કમ્પ્લીટ આ ત્રણ રૂલ આપણે રાઇટ સબ ટ્રી માટે એપ્લાય કરવાના છે. સો કોલ પ્રી ઓર્ડર અને આપણે આખું ટ્રી નથી પાસ કર્યું, ઓનલી કયું ટ્રી પાસ કર્યું છે? રાઇટ સબ ટ્રી. એટલે આખું રાઇટ સબ ટ્રી છે એ પ્રોસેસ થશે. કઈ રીતે પ્રોસેસ થાય? તો કે પહેલેથી છેલ્લે સુધી પ્રોસેસ થાય. અને આ જે પ્રોસેસ છે એ દરેક નોડ ઉપર એપ્લાય કરવાની છે. એટલે જ્યારે દરેક નોડ ઉપર આપણે આ ત્રણેય રૂલ એપ્લાય કરવાના છે ત્યારે આપણે પ્રી ઓર્ડર ફંક્શનને કોલ કરશું અને પ્રી ઓર્ડર ફંક્શનની અંદર આપણું આખું કોડિંગ લખેલું છે. તો રૂટ વિઝિટ થઈ જાય, લેફ્ટ વિઝિટ થઈ જાય અને રાઈટ વિઝિટ થઈ જાય પછી શું કરવાનું છે? તો કે આપણું કામ ફિનિશ થઈ ગયું, એટલે ફિનિશ અને એક્ઝિટ. ક્લિયર? તો આ કમ્પ્લીટ એલ્ગોરિધમ થઈ ગયો. સિમ્પલ 3 સ્ટેપ છે. પહેલા રૂટ વિઝિટ કરો, પછી લેફ્ટ વિઝિટ કરો અને પછી રાઈટ વિઝિટ કરો. ક્લિયર? હવે આપણે બધું ક્લિયર કરી નાખીએ. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આ એક કમ્પ્લીટ આપણને ટ્રી આપેલું છે. હવે આપણને કીધું છે કે ભાઈ ટ્રાવર્સ ધીસ ટ્રી, બરોબર, એન્ડ પ્રિન્ટ પ્રી ઓર્ડર સિક્વન્સ. ઓકે, પ્રી ઓર્ડર ટ્રાવર્સલ કરીને જે આન્સર આવે છે અથવા તો જે સિક્વન્સ આવે છે એ પ્રિન્ટ કરો. તો આ ટ્રીની અંદર આપણે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ કરવાનું છે. તો સિમ્પલ આપણે શું કરવાનું છે કે રૂટ, લેફ્ટ અને રાઈટ આ ઓર્ડરની અંદર આપણે વિઝિટ કરવાની છે અને આ જે રૂલ છે બધા જ નોડ ઉપર એપ્લાય કરવાનો છે. ઓકે, તો હવે ધ્યાનથી જુઓ. સૌથી પહેલા આપણે શું કરશું? તો કે પ્રી ઓર્ડર આપણે ટ્રાવર્સલ કરવાનું છે એટલે જે આન્સર આવશે આપણે અહીંયા પ્રિન્ટ કરશું. So start with step number 1. Check for empty tree. તો if tree, તો કે આપણી ટ્રી છે, tree is not equal to null. ટ્રી નલ છે તો કે નહીં, આટલા બધા નોડ છે. સો રાઇટ ડેટા. તો આ જે છે ડેટા એને આપણે શું કરી દઈશું? રાઇટ કરી દઈશું, એટલે પ્રિન્ટ કરી દઈશું. સો સ્ટાર્ટિંગ વિથ ટ્રી નલ નથી તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? રૂટ. તો રૂટ નોડને પ્રિન્ટ કરી દો એ. ઓકે, એટલે એલ્સ પાર્ટમાં જશે નહીં. હવે રૂટનું કામ કમ્પ્લીટ થઈ ગયું તો હવે નેક્સ્ટ શું કરવાનું છે? ટ્રાવર્સ ધ લેફ્ટ સબ ટ્રી. ટ્રાવર્સ ધ લેફ્ટ સબ ટ્રી એટલે કે આપણે લેફ્ટ સબ ટ્રી આખી ટ્રાવર્સ કરવાની છે. ઓકે, તો કઈ રીતે ટ્રાવર્સ કરશું? તો કે અગેન લેફ્ટ સબ ટ્રી માટે આ ત્રણેય રૂલ ફરીવાર ફોલો થાય છે. તો આપણે લેફ્ટ સબ ટ્રીમાં આવી ગયા. હવે આ નોડ માટે પાછી શું કરવાનું છે? ચેક કરો કે ભાઈ લેફ્ટ ટ્રી એમ્પ્ટી નથી ને? તો કે ઇફ લેફ્ટ પોઇન્ટર ઓફ ટ્રી ઇઝ નલ, તો અત્યારે લેફ્ટ ટ્રી અવેલેબલ છે. તો શું કરશું? કોલ પ્રી ઓર્ડર, એટલે કે હવે પ્રી ઓર્ડર ફંક્શન આપણે કોલ કરાયું. હોલ ટ્રી ની બદલે આપણે શું પાસ કર્યું? આ બી વાળું ટ્રી, બી જેનો પેરેન્ટ છે એ આખું ટ્રી પાસ કર્યું. ઓકે, એટલે કોલ થયું એટલે પાછું અહીંયા આવ્યું. અહીંયા અને આપણે અહીંયા રૂટ નોડ કયો આવી ગયો? હવે તો કે બી પાસ થયો. હવે ચેક થશે. ઇફ ટ્રી ઇઝ નલ નથી તો ડેટાને પ્રિન્ટ કરી દો. તો ડેટા કયો છે? સૌથી પહેલા આપણે રૂટ પ્રિન્ટ કરવાનું. તો રૂટ કોણ છે? બી. તો પ્રિન્ટ ધ બી. ઓકે, એટલે બી નોડ માટે એક સ્ટેપ કમ્પ્લીટ થયું. હવે બી ની અંદર ક્યાં જવાનું અગેન? તો કે ટ્રાવર્સ ધ લેફ્ટ સબ ટ્રી. તો લેફ્ટ સબ ટ્રી માં જાઓ. તો બી ની લેફ્ટ સબ ટ્રી કોણ છે? ડી. તો ડી ને પ્રિન્ટ કરી દો. તો હવે આપણે કોને પ્રિન્ટ કરશું? તો કે ડી ને. તો બી ની માટે લેફ્ટ રૂટ પતી ગયું, લેફ્ટ પતી ગયું. તો હવે બી ની રાઈટ સાઈડ ચેક કરો. તો બી ની રાઈટ સાઈડ કોણ છે? ઈ. અગેન આ એક નોડ છે તો એની માટે બી રૂલ ફોલો થાય. તો એની પહેલા ઈ ની માટે પહેલા જોવાનું કે કોઈ રૂટ, સોરી, ઈ માટે પહેલા શું લઈ લેવાનું? તો કે રૂટ લઈ લેવાનો. એટલે આપણે ઈ ને પ્રિન્ટ કરી દીધું. હવે ઈ માટે શું થઈ ગયું? રૂટ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે ચેક કરો ઈ ને કોઈ લેફ્ટ ચાઇલ્ડ છે, બરાબર? તો પહેલા લેફ્ટ ટ્રી રહેવાની. તો યસ, લેફ્ટ ચાઇલ્ડ છે તો આપણે લેફ્ટ સાઈડ જવું પડશે. ઓકે, અગેન આ એક નોડ છે તો આ રૂલ ફરીવાર એપ્લાય થાય. દરેક નોડ માટે રૂલ એપ્લાય કરવાનો તમારે. તો એફ ની માટે સૌથી પહેલા શું કરવાનું? રૂટ નોડ લઈ જવાનો. તો પહેલા જે ઇનશોર્ટ પહેલા જે નોડ વિઝિટ કરો ને પહેલા પ્રિન્ટ કરી દેવાનો. પછી એની લેફ્ટ સાઈડ ચેક કરવાની. લેફ્ટ સાઈડ છે નહીં, રાઈટ સાઈડ છે નહીં. તો એફ માટે ત્રણેય રૂલ કમ્પ્લીટ ફોલો થઈ ગયા. હવે ઈ માટે જુઓ. તો ઈ માટે આપણે કેટલું કમ્પ્લીટ થયું? ઈ નું લેફ્ટ થઈ ગયું હતું, રાઈટ થઈ ગયું હતું. સોરી, રાઈટ તો છે જ નહીં એટલે ઈ અને એફ આવી ગયું. ઓકે, એટલે આ ઈ માટે કમ્પ્લીટ પ્રોસેસ, એફ માટે કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ, ઈ માટે કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ, ડી માટે પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. બી નું લેફ્ટ આવી ગયું, રૂટ તો પહેલા જ આવી ગયું હતું, રાઈટ આવી ગયું. આની માટે કમ્પ્લીટ પ્રોસેસ. એ માટે શું થયું? રૂટ આવી ગયું, લેફ્ટ આવી ગયું, રાઈટ બાકી છે. તો એની રાઈટ સાઈડ જાઓ. તો પહેલા આગળ નોડ આવે તો એની લેફ્ટમાં જવાનું. તો એની લેફ્ટમાં કોણ આવે છે? તો કે જી. જી ની લેફ્ટમાં પહેલા સૌથી પહેલા જી પ્રિન્ટ કરી દેવાનું. જી ની લેફ્ટમાં કોઈ છે નહીં, જી ની રાઈટમાં કોઈ છે નહીં. તો રૂટ આવી ગયું, લેફ્ટ આવી ગયું, રાઈટ આવી ગયું. જી નું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે સી માટે શું કર્યું હતું? તો કે સી નો રૂટ આવી ગયો, લેફ્ટ આવી ગયું, સી ની રાઈટ સાઈડ બાકી છે. તો સી ની રાઈટ સાઈડ છે એચ. અગેન એચ માટે પહેલા લેફ્ટ સાઈડ જવાનું. પેલા એચ લઈ લેવાનો. એચ લઈ લીધા પછી આપણે શું કરશું? એચ માટે રૂટ આવી ગયો, એચ માટે લેફ્ટ. આની લેફ્ટ સાઈડ કોઈ છે નહીં, એની રાઈટ સાઈડ કોઈ છે નહીં. અને પેલા રૂટ તો આપણે લઈ જ લેવાનો છે. એટલે પેલા આઈ આવી ગયો, લેફ્ટ નથી, રાઈટ નથી, ઉપર જાઓ પાછું.
રૂટ કમ્પ્લીટ થઈ ગયું, લેફ્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે ક્યાં જવાનું છે? રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ કોણ છે? જે. તો જે ની માટે આપણે પહેલા જે તો લઈ જ લેવાનું. રસ્તામાં જે આવે એ પહેલા લઈ લેવાનો, પછી એની લેફ્ટ ને રાઈટ ચેક કરવાની. લેફ્ટ હોય તો લેફ્ટ સાઈડ જવાનું. તો જેની લેફ્ટ સાઈડ છે નહીં. ઓકે, તો રૂટ પતી ગયું, જે લેફ્ટ પતી ગયું. હવે રાઈટ સાઈડ જાઓ. તો રાઈટ સાઈડ અગેન એક નોડ આવે છે, એની લેફ્ટ, તો નોડ પહેલા લઈ લેવાનો કે. એની લેફ્ટ સાઈડ કોઈ છે નહીં, રાઈટ સાઈડ કોઈ છે નહીં, તો રૂટ લઈ લો. ઓકે, સો કે માટે પ્રોસેસ પતી ગઈ, બરોબર. પછી જે માટે પતી ગઈ, આની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ. આનું લેફ્ટ આવી ગયું, રૂટ આવી ગયું, રાઈટ આવી ગયું. આનું લેફ્ટ, રાઈટ અને રૂટ બધું જ આવી ગયું. આને રૂટ, લેફ્ટ, રાઈટ આવી ગયું, અને એ તો સૌથી પહેલા આવી ગયું, એટલે એની લેફ્ટ બી પતી ગઈ, રૂટ પતી ગયું અને રાઈટ પતી ગયું. તો કોઈ નોડ હવે વિઝિટ કરવાના બાકી રહ્યા નથી. તો આજે આપણો છે એ કમ્પ્લીટ આન્સર છે. તો આજે આવી આપણી પ્રી ઓર્ડર સિક્વન્સ આવી. તો એક્ઝામની અંદર આપણને કોઈ આવી રીતે ટ્રી આપ્યું હોય અને કે પરફોર્મ ધ પ્રી ઓર્ડર ટ્રાવર્સલ એન્ડ રાઇટ ધ આન્સર, તો આ થઈ ગયું આપણું પ્રી ઓર્ડર ટ્રાવર્સલ. સિમ્પલ શું કરવાનું છે? આપણે રૂલ ફોલો કરવાના છે. કયા રૂલ ફોલો કરવાના છે? તો કે રૂટ, લેફ્ટ અને રાઈટ. ઓકે, ક્લિયર? થેન્ક યુ.